રાત્રે 12 વાગે ચા ને ભજીયાનો પ્રોગ્રામ કડકડતી ઠંડીમાં ગરમ કરી લાવ રમેશ બેનો શાક ચાણી બાટલો લાય ભાઈ એમ લઈ આનો તો લે વિડિયો અમને ગરમ કર્યા ગરમ તો તળીને બેસો પાણી જરૂર નાખવું જોતો નાખ નાખ પાણી નાખ થોડું બસ એટલે આવે એક જ ઓલું છે આ ગરમ પીતીમાં તમારે યાર ગરમ તેલ નો રે તમે આમ તો જોઈ ને મને અન્નપૂર્ણા સિંગ તેલમાં બનાયેલા અન્નપૂર્ણા સિંગ ખજૂરભાઈ નું અન્નપૂર્ણા એમ હા ખજૂરભાઈ નું અન્નપૂર્ણા તેલ ખજૂરભાઈ શુદ્ધ ઘાણીનું સિંગ તેલ શા ખાન તો નાખો આ માપીને લાય હું નાખે આ તને કહું આદુ લાય હું આદુ પડી ગયું નાખી દે કડક ખાન માપે નાખી ખાન જો એટલી નાખો બધી નાખી દેવાની પણ કરું લે તમે ફેર ન થાય હા હવે એ હમણાં ચાખી નાખું રહ્યો દો મને ખબર છે એનું બનાવ્યું બધા મને ચાખી નાખે અલે ભૈયામાં માર ખાન બેસી જમાવટ જમાવટ ખાધું હોય જેટલું યાર આ તારું બેરું બાપના મવરમાં તપેલી તો હોય ને વાહ ડોલી ડોલી જાય વાળો પા વિનો શું કહેતો એ કે ખાવ ભજીયા ખાવ ખૂટતા નથી મેં કીધા ગરમ ઠરી જાય એટલે મેં આવડી જમને જોતા રખાઈ આયો તારનો કીધો મેં કે ચા પછી પીજો પેલા ભજીયા ખાઈ લો ગરમ ગરમ કે ને ગરમ કરો ને મત હું તમારે ઠંડા ખાવ તો ખોટી મહેનત ન કરે ને કેમ કા છે ને આ તો તાવડો એમ નામ પડ્યો તો કડઈ આ બધા ગદ્દારી કર્યો ભજીયા ખાઈ ગયા એકલા ના હો હાય હા શિયાળામાં રાત્રે 12 વાગે ચા બનાવી અને ભજીયા ખાધા વ્લોગ બનાવી મોત તો કરે કે અમારા બાકી બધા ગોદડામ કરી ગયા હતા એક માણાને મારીને લાયા કે ધરીને તારી તપેલી આટો તાર બાજુ નો થાય આ તારું બેરું તને તપેલી ધોવે કારી કરો એમનું આવે ને ભાઈ ના ના બરોબર રેડી બરાબર જ છે એ તો કહું હવે વળી થવા દો કડક થઈ જાય તમે કાપો બરાબર આજકાલ પેલા નો ભરતા ઘડી રકાબીમ ઘડીક વાર ન ભરતા તમે મારા કપ નો ભઈલો આરે ઓકે નીકી ન તો હજુ લાય વ્હાઈટ કોટ લાય આલો તપેલી બનાવી નાખી બનાવી નાખી ને હવે વિજય હાટું થોડી કાઢજે તો વાટકીમાં વાટકી માં લાવ્યો નહીં તો વાટકી નથી અહીંથી દઈ દઈશું તો પછી પાછી લે કેક લેવું છે હા તો બસ જીલા વાહ વાહ આખો વાટકો ભરી લીધો પડવાએ કાંઈ નથી એ સમજો વ્હાઈટ કોટ પીએમ જો ગરમા ગરમ અને ઘડી ઉતાર લે ને તપેલી ભરી પ્રેમ ભાવની જે મારવાનો એટલે ભાઈ સાપેટ પે ઢીબવાનો હોય પ્રેમ ભાવના કે જાગે વ્હાઈટ કોટ જરાય નહીં હવે પૂરું થઈ ગયું ઉતરી ગયો તાર બાપા ચા કેટલી ઉગે ખબર તને વાત ઉતરી ગયો ચા પીધી માં એમને ઉતરી ગયો એનું શું હા વ્હાઈટ કોટ હા વ્હાઈટ